રાધે રાધે। જો તાજો ફ્રેશ લીમડો બહુ બધો લઈ આવ્યા છીએ। હવે એને પીસી નાની ગ્રેવી બનાવશું। પછી સાબુ શેમ્પૂમાં આપણે યુઝ કરશું। તાજો લીમડો હમણાં તો મસ્ત આવે છે એટલે આપણે તાજો જ વાપરશું, નકર તો સુકવણી વાપરવી પડે છે એટલે સાબુમાં કે શેમ્પૂમાં ડાર્ક કલર આવે। હમણાં ફ્રેશ મળે છે તો આપણે ફ્રેશથી બનાવશું એમ। જો આપણે લીમડાની પેસ્ટ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે, ગ્રીન કલરની એકદમ સુપર। હવે આપણે એને છે ને એકદમ ગળી નાખશું। એટલી કડવી સ્ટ્રોંગ સુગંધ આવે હે રહી ને કે મારાથી સુગંધ નથી લેવાતી, એટલી સ્ટ્રોંગ કડવી સુગંધ આવે મસ્ત। અને આપણે એકદમ ગાળીને અને એકદમ સરસ મજાની લિક્વિડ બનાવશું। તાજો તાજો મસ્ત લીમડો મળી ગયો છે, કેટલી મસ્ત જો પેસ્ટ નીકળી ગ્રીન કલરની। હવે આપણે એને સાબુની શેમ્પૂમાં યુઝ કરશું। જો ફાઇનલી આપણે પેસ્ટ રેડી થઈ ગઈ છે લીમડાની, નીકળી છે। આ બી હજી જવાની દે, આ બી આપણને યુઝ થાય એ બી વસ્તુમાં, કેમ કે આમાં બી હજી તો લીમડાનો પાંદ જ છે એટલે બહુ બેનિફિટ છે। આપણે એકદમ પીસીને અને કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે એનો રસ। હવે આનો સાબુ એટલા મસ્ત બનશે, શેમ્પૂમાં સાબુમાં એટલું મસ્ત કામ આવશે ને એ રૂઆ કે આ સાબુ હમણાં કોઈને એલર્જી થઈ ગઈ હોય કે દાદર હોય, કોઈને શરીરમાં ખજવાળ આવતી હોય, બળતરા થતી હોય તો સ્કિનને ઠંડક આપશે। કોઈને વધારે પડતા ખીલ થતા હોય વારંવાર, કે ખીલના ડાઘા રહી ગયા તો નિયમિત લીમડાનો સાબુ વાપરે ને તો આપણે સાવ મટી જશે। ખીલના ડાઘા છે, ખીલ છે, તો ગમે એવી એલર્જી હોય, કોઈને ઓરી છબડા થઈ ગયા હોય તો એના તમારે સમજી લો કે ઓરી છબડા નમી ગયા છે, બેસી ગયા છે, તો એનાથી આ લીમડાના સાબુથી તમે નાશો ને તો તમારે એનાથી ડાઘ બી નીકળી જશે અને તમને છે ને સ્કિન એકદમ ઠંડક આપશે સ્કિનને એમ। લીમડો તો ખબર છે કે ઓરી છબડા નીકળ્યા તો એમ બધા બાજુમાં રાખીએ તો ઠંડક આપે એનાથી એમ, તો આપણે સાબુ નાવાથી સ્કિનને કેટલી ઠંડક આપશે। ઓરી છબડા હોય કોઈને સાબુથી તમે નાહી શકો છો તો તમને ઠંડક મળશે અને સ્કિન એકદમ તમારી મસ્ત થઈ જાય। ઓરી છબડાના જે ડાઘ હશે ને તે વહેલી તકે નીકળી જશે તમારા સ્કિન ઉપરથી એમ, અને સ્કિનને એકદમ બહુ મસ્ત રિઝલ્ટ આપશે લીમડો। લીમડાના ગુણ તો તમને ખબર જ હોય કે લીમડાનો કેટલો ગુણકારી છે। તાજોની પેસ્ટ કેટલી એકદમ ગ્રીન કલરની બનાવી છે, પ્યોર લીમડાની પેસ્ટ છે એકદમ મસ્ત એકદમ। તો હવે આપણે એને બનાવશું સાબુ લીમડાના। જો એટલે સરસ સાબુ બનવાના છે ને એટલી કડવી કડવી સુગંધ આવે ને મારી આંખો બળવા લાગે એટલી કડવી સુગંધ આવે। જો કેવો નેચરલ કલર આવ્યો, ગ્રીન એકદમ મસ્ત, એકદમ ગ્રીન કલરનો મસ્ત। દૂધમાં પેસ્ટ બનાવીને નાખી એટલે થોડોક લાઇટ ગ્રીન છે અને એકદમ મસ્ત ગ્રીન કલર આવ્યો। જો એટલા મસ્ત ગ્રીન કલરનો સાબુ બનશે આપણે લીમડાના એ રહી।